વધુ એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર। અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલની જામીન માટેની શરતો સામે આવી છે। ટ્રાયલ કોર્ટે તથ્ય પટેલ પર 8 જેટલી કડક શરતો મૂકી છે। સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કોર્ટે તથ્ય પટેલનો પાસપોર્ટ જમા કરાવવા અને પૂર્વ પરવાનગી વગર ભારત બહાર ન જવાનો આદેશ કર્યો છે। આ સિવાય ફરી આવું કૃત્ય ન કરવા અને 10,000 રૂપિયાના બોન્ડ રજૂ કરવાની શરતે જામીન અપાયા છે। હમણાં જ શરતો ડિસાઇડ કરી છે નામદાર સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ કે એક તો પાસપોર્ટ જમા કરાવી દેવો, પૂર્વ પરવાનગી વગર ભારત રાજ્યની હદ છોડવી નહીં અને ફરી વખતે આવા કોઈ કૃત્યોમાં સંડોવાવું નહીં, એટલી કન્ડિશનો મૂકવામાં છે। 10,000 રૂપિયાના બોન્ડ અને સ્યોરિટી લીધા છે અમારા પાસેથી અહીંયા હાલ। ત્યારે આજ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે સંવાદદાતા મૌલિક જોડાઈ ચૂક્યા છે। મૌલિક પાસે જઈશું સીધા। મૌલિક, જણાવશો કે તથ્ય પટેલ કે જેને હવે શરતી જામીન મળ્યા છે, કેટલા દિવસ સુધી હવે તથ્ય બહાર રહેશે, શું છે આગળની વિગતો? મૌલિક। જે રીતે સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો હતો જામીન માટેનો, ત્યારબાદ ટ્રાયલ કોર્ટમાં સુનાવણી છે તે થઈ હતી। થોડી વાર પહેલાં એટલે કે 5 મિનિટ પહેલાં જામીન પર મુક્ત છે સાબરમતી સેન્ટ્રલ જેલ પરથી જે તથ્ય પટેલ છે તે થયો છે। જે રીતે અલગ અલગ શરતો છે તે પણ ટ્રાયલ કોર્ટ છે તેના દ્વારા રાખવામાં આવી હતી, જેમાં 8 જેટલી શરતોનો સમાવેશ છે તે થાય છે। ટ્રાયલ કોર્ટ છે તે હમણાં જે રીતે શરતો રાખી છે તેના પર નજર કરીએ તો પાસપોર્ટ છે તે જમા કરાવી દેવો, પૂર્વ પરવાનગી વગર ભારત રાજ્યની હદ છોડવી નહીં અને ફરી વખત આવા કોઈ કૃત્યોમાં સંડોવાવું નહીં, આ તમામ પ્રકારની જે કન્ડિશન છે તે મૂકવામાં આવી છે। તથ્ય પટેલ છે તે લગભગ 2.5 વર્ષ બાદ જે જેલ મુક્તિ છે તે થઈ છે। જે રીતે આજે ટ્રાયલ કોર્ટ છે તેમાં આ બાબતે શરતો બાબતે સુનાવણી છે તે થઈ હતી ને થોડી વાર પહેલાં એટલે લગભગ 5 મિનિટ પહેલાં જ લગભગ જે તથ્ય પટેલ છે તેની જેલમાંથી મુક્તિ થઈ છે। તથ્ય પટેલ અને અહીંયા જેલ પરથી મુક્ત થયા તે દરમિયાન તેના પિતા છે તેઓ પણ હાજર રહ્યા હતા, એટલે આમ લગભગ 2.5 વર્ષ બાદ તથ્ય પટેલ છે તેનો જેલ છુટકારો છે તે થયો હતો। જે રીતે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ થયો હતો અને લગભગ આ કેસમાં જે રીતે 9 લોકોના મોત છે તે થયા હતા અને ત્યારબાદ લગભગ 2.5 વર્ષથી પણ વધારે સમયથી તથ્ય પટેલ જેલમાં હતો, પરંતુ ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તેને જામીન આપ્યા હતા અને ત્યારબાદ ટ્રાયલ કોર્ટમાં જે રીતે શરતો છે તે રાખવામાં આવી હતી અને થોડી વાર પહેલા તથ્ય પટેલ છે તેની જેલ મુક્તિ છે તે થઈ છે। જી બિલકુલ, આભાર મૌલિક સમગ્ર માહિતી આપવા બદલ।